શહેરી ગુજરાત ન્યૂઝમાં હું અસીમા પટેલ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ચાણસ્મા શહેરમાં સરકારી ગાઈડલાઇનના ઉડતા ધજાગરા, નિહાળો સમગ્ર અહેવાલ। પાટણ જિલ્લામાં દિવાળી પછી કોરોના સંક્રમણમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા કોરોનાની સંક્રમણ અટકાવવા અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે ચાણસ્મા શહેરમાં સરકારની ગાઈડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે। બજારોમાં, બસ સ્ટેશન વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકો જોવા મળી રહ્યા હતા। ચાણસ્માની બજારોમાં શાકભાજીની લારી, અન્ય ફેરી કરી વેપાર કરતા ફેરિયાઓ તમામ લોકો માસ્ક વગર બિંદાસપણે પોતાના ધંધા વેપાર કરતા જોવા મળ્યા હતા। તો આવા લોકોને જિલ્લા પ્રશાસનની કોઈપણ કાર્યવાહીનો બિલકુલ ડર રહ્યો ન હોય તેવું જોવા મળતું હતું। બજારોમાં હરતા ફરતા લોકો પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના પાલન કર્યા વગર ખરીદી કરતા જોવા મળ્યા હતા। રસ્તા ઉપરથી પસાર થતા કેટલાક વૃદ્ધ લોકો અને બાળકો પણ માસ્ક વગર બિંદાસ ફરી રહ્યા હતા તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા। તો કેટલાક વાહન ચાલકો પણ માસ્ક વગર બજારોમાં અવરજવર કરતા જોવા મળતા પ્રશાસનનું કોઈપણ પ્રકારનું નિયંત્રણ ચાણસ્મા શહેરમાં નથી રહ્યું તેવું આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે।